તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ। તો મિત્રો પહેલી મારા જોડે કમેન્ટ આવી હતી કે મોબાઈલથી કઈ રીતે ફોર્મ એપ્લાય કરવું। તો પ્લે સ્ટોરમાં જઈને તમારે જે ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત કરીને એક વેબસાઇટ આપેલી છે એટલે કે એપ્લિકેશન આપેલી છે, તમારે ડાઉનલોડ કરી લેવાની છે અને એને ઇન્સ્ટોલ કરી લેવાની છે ને એની અંદર જઈને તમારે તમારું જાતે જે ફોર્મ છે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રીનું એ જાતે જ તમે એની અંદર જઈને એનું રજિસ્ટ્રેશન કરી શકો છો મિત્રો। અને મિત્રો બીજી મારા જોડે કમેન્ટ આવી હતી કે સીએસસી ની અંદર જો તમે ફોર્મ એપ્લાય કર્યું છે તો ફરીથી એને કઈ રીતે ડાઉનલોડ કરવું। તો તમે મિત્રો જે મોબાઈલથી જે પણ કસ્ટમરનું જે તમે રજિસ્ટ્રેશન કર્યું છે એ જ મોબાઈલથી એનો પાસવર્ડ નાખીને તમે ફરીથી એનું લોગિન કરીને એની અંદર જઈને તમે એની જે ડિટેલ આપેલી છે ત્યાં જઈને તમે એનું જે ફોર્મ છે એટલે કે પીડીએફ છે ફાર્મર રજિસ્ટ્રીનું તમે એની અંદર જઈને તમે ડાઉનલોડ કરી શકો છો। એના પછી ત્રીજી કમેન્ટ હતી કે એક કરતા વધારે જો ખાતા હોય તો શું કરવું। તો મિત્રો જ્યારે તમે ફોર્મને જ્યારે લેન્ડ ડિટેલની અંદર જ્યારે તમે ડિટેલ નાખો છો, ડિસ્ટ્રિક્ટ, તાલુકો અને જે તમારું ગામ સિલેક્ટ કરીને સર્વે નંબર અને જે પૈકી નંબર નાખો છો ને જે તમારી જમીન આવે છે જેટલા પણ સર્વે નંબર હોય તમારે સિલેક્ટ કરી લેવાના છે ને ફરીથી તમારે સબમિટ કરવાનું। સબમિટ કરીને ફરીથી તમારે લેન્ડ ડિટેલમાં જઈને ફરીથી જે બીજા ગામની જે જમીન હોય એ ગામ તમારે સિલેક્ટ કરીને સર્વે નંબર નાખી અને એની અંદર એ પણ સબમિટ કરી દેવાનું છે ને પછી વેરીફાઈ ઓલ લેન્ડ પર ક્લિક કરવાની છે। એ કરવાથી તમારા જે પણ તમારા ગામની જમીન અને બીજા ગામની અંદર તમારી જે જમીન હોય એની અંદર ઓટોમેટિક શો થઈ જશે ને પછી તમારે એને સબમિટ કરી દેવાનું છે। ચોથા નંબરમાં બીજી કમેન્ટ હતી કે સર મારે જે ફાર્મર કોન્સેપ્ટનો ઓપ્શન આપેલો છે ત્યાં આગળ ટીક માર્ક થતું નથી। તો મિત્રો જ્યારે તમારે જે ફાર્મર ડિટેલ આપેલી છે આગળ ઇંગ્લિશમાં આપેલી છે ને બાજુની અંદર ગુજરાતીમાં આપેલી છે એની અંદર જો મિસમેચ હોય છે તો તમારે ટ્રાન્સલેટ કરી દેવાનું છે। જો ટ્રાન્સલેટમાં જઈને ના આવડે તમને તો તમારે તમારા મોબાઈલની અંદર તમારી રીતે તમારે ટાઈપ કરી અને એની અંદર તમારે કોપી પેસ્ટ કરી દેવાનું છે। કોપી પેસ્ટ કર્યા પછી તમે જે ફાર્મર કોન્સેપ્ટનો ઓપ્શન છે ત્યાં આગળ જશો તો જે ફાર્મર કોન્સેપ્ટનો ઓપ્શન છે એ શો થઈ જશે। જો એનાથી પણ ના થાય તો તમારે જે એનામાં એસઓ ડબલ્યુઓ સીઓ જે ફાર્મરની જે ડિટેલ આપેલી છે ફાધર નેમની ત્યાં આગળ જઈને એનું જે એસઓ કરીને જો તમે સિલેક્ટ કરો તો ફાધર નેમ નાખી અને જો ફાધર નેમ આપેલું છે જો ઓટોમેટિક શો થઈ જાય। એની અંદર જો કાઉન્સ આપેલા હોય, સ્પેસ આપેલો હોય એ તમારે એની અંદરથી કાઢી નાખવાનું છે। એ તમે કાઢશો તો જે ફાર્મર કોન્સેપ્ટનો ઓપ્શન છે એ આગળ શો થઈ જશે મિત્રો। અને બીજી ભૂલ મિત્રો તમારે નથી કરવાની કે જો તમે લેન્ડ ઓલ ડિટેલ પર જો સબમિટ પર તમે ક્લિક નહીં કરી તો પણ જે આ જે ફાર્મર કોન્સેપ્ટનો ઓપ્શન છે તે શો નહીં થાય। પછી બીજી કમેન્ટ હતી કે ફાર્મર આઈડી નંબર આવતો નથી। તો મિત્રો આ સર્વર પ્રોબ્લેમના કારણે આવી રહ્યું છે। હાલની અંદર ખૂબ જ સર્વર પ્રોબ્લેમ ચાલુ છે એટલે જે ફાર્મર આઈડી નંબર છે અમુકને આવે છે અમુકને નથી આવતો ને હાલની અંદર તો બંધ જ થઈ ગયો છે ને જ્યારે ફાર્મર આઈડી નંબર તમારો આવશે ત્યારે ઓટોમેટિક એની અંદર શો થઈ જશે। પછી તમારે ફાર્મર આઈડી નંબર કોપી કરીને તમારો જે ફાર્મર આઈડી છે તમારે ડાઉનલોડ કરી લેવાનું છે। પણ મિત્રો ડાઉનલોડ કરવા માટે આગળથી એવું કોઈ અપડેટ આવ્યું નથી, એની અંદર કોઈ ડાઉનલોડનો ઓપ્શન આવ્યો નથી કે તમે ફાર્મર આઈડી ડાઉનલોડ કરી શકો। જે પણ અપડેટ આવશે હું તમને આગળના વિડીયોમાં જણાવીશ। અને બીજી એવી કમેન્ટ હતી કે સ્ટેટ મહારાષ્ટ્ર આવે છે ગુજરાતના બદલે। મિત્રો આમાં તમે શું ભૂલ કરો છો કે જ્યારે તમે ગૂગલ પર જઈને સર્ચ કરો છો ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી એ સર્ચ કરતા નથી, ખાલી ફાર્મર રજિસ્ટ્રી સર્ચ કરો છો ને જે ફર્સ્ટમાં લિંક આવે છે એના પર ક્લિક કરી દો છો એટલા એના લીધે જ આ જે મહારાષ્ટ્રનો ઓપ્શન આવે છે તે આગળ શો થાય છે। તમારે સર્ચ કરવાનું છે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી। ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી સર્ચ કરશો એટલે જે ગુજરાતનું ફાર્મર રજિસ્ટ્રેશન જે પોર્ટલ છે તમારી સામે આવી જશે અને જે મહારાષ્ટ્રનો ઓપ્શન આવે છે ત્યાં શો નહીં થાય। બીજી એવી કમેન્ટ હતી કે પેન્ડિંગ કેમ બતાવે છે આ ફોર્મ। તો મિત્રો આગળથી અપડેટ નથી આવ્યા અને ફોર્મ સબમિટ કરવાના। જ્યારે ફોર્મ તમારે સબમિટ થશે એટલે પેન્ડિંગમાંથી તમારું જે ફોર્મ છે એ સબમિટ ઓટોમેટિક થઈ જશે અને તમારું જે આઈડી કાર્ડ છે પણ એની અંદર શો થઈ જશે। બીજી એવી કમેન્ટ હતી કે અપ્રુવલ સ્ટેટસમાં નોટ રજિસ્ટર બતાવે છે। મિત્રો તમારી આઈડી જ્યારે અપ્રુવલ થશે એટલે ઓટોમેટિક એની અંદર રજિસ્ટરનો ઓપ્શન આવી જશે એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। એક બીજી એવી કમેન્ટ હતી કે પેમેન્ટ એરર 800 એની અંદર શો થાય છે। મિત્રો આ એક સર્વર પ્રોબ્લેમના કારણે આવી રહી છે। તમારે થોડા સમય પછી ફરીથી ટ્રાય કરવાનો છે અને ફરીથી ટ્રાય કરશો એટલે તમારું જે આ પેમેન્ટનો જે પેમેન્ટ એરર 800 નો જે પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જશે ન કે તમારે એને પછી રિફ્રેશ કરવાનું છે। રિફ્રેશ કરશો તો પણ આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે।
બીજી એવી કમેન્ટ હતી કે આધાર નંબર નાખ્યા પછી સબમિટ નો ઓપ્શન આવતો નથી. ફર્સ્ટમાં જ્યારે તમે લોગિન કરવા જાઓ છો ત્યારે તમે ફર્સ્ટમાં આધાર નંબર આપેલો છે, ત્યાં બોક્સ આપેલું છે, ત્યાં આધાર નંબર તમે ટાઈપ કરો છો અને નીચે જે સબમિટ નો ઓપ્શન આવે છે ત્યાં આગળ શો થતો નથી. તો મિત્રો એ પણ એક સર્વર પ્રોબ્લેમના કારણે આવી રહ્યું છે. તમારે થોડો સમય રાહ જોવાની છે નંબર નાખ્યા પછી ઓટોમેટિક એની અંદર જે સબમિટ નો ઓપ્શન છે તે એની અંદર શો થઈ જશે. બીજી એવી કમેન્ટ હતી કે રેસિડેન્ટલ જે એડ્રેસ છે એની અંદર જે ડિટેલ આપેલી છે ત્યાંનું એડ્રેસ નાખવું કે આધાર કાર્ડ મુજબ એડ્રેસ નાખવું. તો રેસિડેન્ટલ એડ્રેસ આપેલું છે ત્યાં આગળ તમારે તમારા આધાર કાર્ડની અંદર જે ડિટેલ આપેલી છે રેસિડેન્ટલ ડિટેલ એટલે કે એડ્રેસ જે આપેલો છે એ જ ડિટેલ તમારે નાખવાની. ખાલી તમારી જમીન છે ત્યાં આગળ જે ગામની અંદર તમારી જમીન હોય એ જ ગામ એમાં સિલેક્ટ કરવાનું છે. એટલું જ તમારે અલગથી કરવું પડશે. મિત્રો તમારે તમારા આધાર કાર્ડ પ્રમાણે જ તમારી ડિટેલ નાખવાની રહેશે, ભલે ગમે તે ગામની જમીન હોય. મિત્રો જ્યારે તમે સર્વે નંબર નાખ્યા પછી મારા જોડે આરી કમેન્ટ હતી કે તમે સર્વે નંબર નાખ્યા પછી સબમિટ કરો છો તો તમારું જે ડિટેલ છે લેન્ડ ડિટેલ એ તમારી શો થતી નથી મિત્રો. તો ત્યાં તમે એક બીજી પણ ભૂલ કદાચ કરતા હશો કે જે એની પાછળ પૈકી નંબર આપેલો છે, પૈકી નંબર તમે નહીં નાખતા હોય તો એ જે ડિટેલ છે નહીં શો થતી હોય. અને પૈકી નંબર નાખવા માટે તમારે ક્રોસમાં જે ઓબ્લિક આપેલું છે અને પછી પી કરીને P1 P2 જે પણ તમારી પૈકી 1 પૈકી 2 જે પણ હોય તમારે એની અંદર નાખી દેવાનું છે અને પછી તમારે સબમિટ કરવાનું એટલે કે સર્ચ કરવાનું છે. પછી તમારું જે એની અંદર જે તમારી ડિટેલ છે તમારા ફાર્મરની એ ત્યાં આગળ શો થઈ જશે. મિત્રો બીજી એક એના પછી કમેન્ટ હતી કે જ્યારે ફાર્મર રજિસ્ટ્રેશનનું ફોર્મ જ્યારે સબમિટ કરીએ છીએ તો જે ફાર્મરનો ફોટો છે અને એની જે ડિટેલ છે તે ત્યાં આગળ શો થતી નથી. તો મિત્રો તમારે એની અંદર થોડી રાહ દેખવાની છે. ડાઉનલોડ પીડીએફ નો જે ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરવાની છે અને એ જે ફોર્મ છે એને થોડી વાર તમારે રાહ જોવાની છે એટલે તમારો જે ફોટો અને તમારી જે પણ ડિટેલ છે એની અંદર શો થઈ જશે. પછી જ તમારે એની પ્રિન્ટ કરવાની છે અથવા તો ડાઉનલોડ કરી લેવાની છે. એટલું કરતા પણ ના થાય તો તમારે થોડી વાર પછી તમારો જે આઈડી પાસવર્ડ એટલે કે મોબાઈલ નંબર અને જે પાસવર્ડ છે લોગિન કરીને એની અંદર તમારી ઇન્ફોર્મેશનની અંદર જઈને તમારી જે પીડીએફ છે ડાઉનલોડ કરી લેવાની છે. પછી મિત્રો આપણે જે ફોર્મ જ્યારે સબમિટ કરીએ છીએ અને ફર્સ્ટમાં જ્યારે ફાર્મર ડિટેલની અંદર જે ઇંગ્લિશની અંદર નામ શો થાય છે અને પાછળ જે ફાર્મર ડિટેલની જે લોકલ લેંગ્વેજ એટલે ગુજરાતીમાં જે નામ શો થાય છે એ જો આગળ જો નામ લખેલું છે અને પાછળ જે ગુજરાતીમાં નામ છે એમાં મિસમેચ આવતું હોય તો તમારે ટ્રાન્સલેટમાં જઈને તમારે એને સુધારી લેવાનું છે અથવા તો તમારા મોબાઈલની અંદર તમે વોટ્સઅપ દ્વારા એની અંદર સુધારી અને તમે એ જે નામ લખ્યું છે તમે અથવા ટાઈપ કર્યું છે એને તમે એની અંદર કોપી પેસ્ટ કરી શકો છો. એટલું કર્યા પછી જે આઇડેન્ટિફાયર નેમ ઇન ઇંગ્લિશ એની અંદર જે ફાધર નામ લખેલું છે તે પણ તમારે જો એમાં મિસમેચ હોય ગુજરાતીની અંદર મિસમેચ આવતો જ હોય છે એટલે તમારે ટ્રાન્સલેટની અંદર અથવા તો તમારા વોટ્સઅપ દ્વારા તમે એની કોપી પેસ્ટ કરી શકો છો. પછી મિત્રો એની અંદર મોબાઈલ નંબર તમારો નાખેલો હશે જે ઈમેલ એડ્રેસ છે એમાં તમે ઈમેલ એડ્રેસ તમારે નાખવાની એમાં કોઈ જરૂર નથી. અને એના પછી ફાર્મર બેંક એન્ડ એડિશનલ જે ડિટેલ આપેલી છે એની અંદર તમારે ફર્સ્ટમાં ફાર્મર કાસ્ટ સર્ટિફિકેટ નંબર આઈડી એ પણ નાખવાની જરૂર નથી. ફાર્મર પેન નંબર પણ નાખવાની જરૂર નથી. પછી મોનોરિટી રિલાઇઝેશન એ પણ નાખવાની જરૂર નથી. કિસાન ક્રેડિટ કાર્ડ નંબર પણ નાખવાની જરૂર નથી અને કિસાન ક્રેડિટ એમાઉન્ટ પણ નાખવાની જરૂર નથી. કિસાન ક્રેડિટ કાર્ડ બેંકનું જે નામ છે એ પણ સિલેક્ટ કરવાની જરૂર નથી. બેંકનું નામ, બેંક બ્રાન્ચનો કોડ છે એ પણ નાખવાનો નથી. આઈએફસી કોડ પણ નાખવાનો નથી. બેંકનો એકાઉન્ટ નંબર પણ તમારે નાખવાનો નથી અને ફાર્મર ડિઝેબિલિટીનું જે ઓપ્શન છે ત્યાં આગળ પણ તમારે કંઈ કરવાનું નથી મિત્રો. એટલું કર્યા પછી ફાર્મર રેસિડેન્ટલ એડ્રેસની જે ડિટેલ આપેલી છે ફર્સ્ટમાં ઇંગ્લિશમાં આપેલી છે અને બાજુની અંદર ગુજરાતીમાં આપેલી છે. જો એમાં પણ મિસમેચ હોય તો તમને મેં આગળ જેમ ટ્રાન્સલેટની વાત કરી અથવા તો વોટ્સઅપમાં તમે ટાઈપ કરીને એમાં કોપી પેસ્ટ કરી શકો છો મિત્રો. તો મિત્રો વિડીયોમાં આટલું જ, મળીએ બીજા વિડીયોમાં. અને મિત્રો જે પણ તમારી એરરનું જે પણ સોલ્યુશન તમારાથી ના થતું હોય તો કમેન્ટ દ્વારા બતાવજો જેથી મારાથી જે પ્રયાસ થશે હું તમને એને સુધારવાનો પ્રયત્ન કરીશ. બસ વિડીયોમાં આટલું જ, મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.